દેશના વકીલો માટે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત। વકીલોને પ્રોટેક્શન એક્ટ થકી સુરક્ષિત કરવાની જાહેરાત। કેન્દ્ર સરકારની જાહેરાતને બાર કાઉન્સિલે આવકારી। પ્રોટેક્શન એક્ટની માંગણી લાંબા સમયથી બાર કાઉન્સિલ કરી રહ્યું હતું। બાર કાઉન્સિલના અધ્યક્ષ જે પટેલે પીએમનો આ માટે આભાર માન્યો। છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો અને દેશના વકીલો પ્રોટેક્શન એક્ટની માંગણી કરી રહ્યા છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ સમગ્ર ગુજરાતના અને દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે સુરક્ષિત કરવામાં આવે એની માંગણી વારંવાર કરતા રહ્યા છે। ગઈકાલે જ દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલજીએ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે આવરી લેવા માટે લો કમિશન સમક્ષ ડ્રાફ્ટ વિચારાધીન છે। આનો બીજો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ આપવા બાબતે આગળ વધી રહી છે। હું સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી સેન્ટ્રલ ગવર્મેન્ટનો આભાર માનું છું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે તેઓ દેશના વકીલોની પ્રોટેક્શન એક્ટની માંગણી સંદર્ભે સંવેદનશીલ છે। તો વકીલોને પ્રોટેક્શન એક્ટ થકી સુરક્ષિત કરવાની આ જાહેરાત કરવામાં આવી છે। દેશના વકીલો માટે કેન્દ્ર સરકારે આ મોટી જાહેરાત કરી છે, જેને બાર કાઉન્સિલે આવકારી છે। પ્રોટેક્શન એક્ટની માંગણી લાંબા સમયથી બાર કાઉન્સિલ કરતું હતું।